અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી. આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ અંકલેશ્વર મામલતદાર, જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ 3 કલાકની જહેમત બાદ 5 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 3405માં સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં અચાનક આગ રાત્રિના 12ની આસપાસ લાગી હતી. આ આગ કયા કારણસર લાગેલ તે જાણવા મળેલ નથી. આ આગથી કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી. ઘટના સ્થળે 4 થી 5 જેટલા ફાયર ટેન્ડર હાજર છે. પોલીસની ટીમ હાજર છે.